આપણી વચ્ચે રજૂ કરવા માટે સાહેબશ્રીને આપ સૌ વતી હવે હું વિનંતી કરું છું કે સાહેબશ્રી આપ આવો અને હવે આ મંચ આપનો છે. સાહેબશ્રી. પીપીટી ચાલુ કરી દઉં. પીપીટી પછી હું કહીશ. આ લઈ લો. વનમાં અને જૈનમાં વસંત મોહરી છે. વસંત આવે, કોયલનો ટહુકો આવે અને જ્ઞાન આવે. વસંત નો ઉત્સવ એટલે જ્ઞાનોત્સવ. વસંતોત્સવ એટલે જ્ઞાનોત્સવ. તો જ્ઞાનનો ઉત્સવ આપે અને અકાદમીએ આ એક સુયોગ રચ્યો અને આયુષ્યના 70મા વર્ષે મને આપને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ સૌભાગ્ય પ્રાપ્ત થયું એમાં અકાદમીનો હું આભાર માનું પહેલા, અને સૌથી વિશેષ આભાર માનું કોલેજના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલનો. ઘણા સમયથી એમની અદમ્ય ઈચ્છા હતી કે આવા કોઈ વિષય વિશે વ્યાખ્યાન થાય, અને એમનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. બાનું નિમિત્ત ગમે તે હોય, પણ જ્ઞાનથી સાધના કરનાર આચાર્ય એટલે એ એના અધ્યાપક એટલે પણ એ એના વિષયને ચાહતો હોય, એના વિદ્યાર્થીને ચાહતો હોય, એ જ સાચો ગુરુ. અને આવા આચાર્યો ગવર્મેન્ટ કોલેજની આખી વિભાવના બદલાઈ ગઈ છે. મેં હમણાં જ વાત કરી, પહેલાંની ગવર્મેન્ટ કોલેજોને આજની ગવર્મેન્ટ કોલેજમાં ઘણું બધું અંતર છે. આ વાતને આપણે ખસેડી દઈએ. માતૃભાષા નિમિત્તે આ કાર્યક્રમ છે, તો એક વાત એ પણ કરી દઉં કે વિશ્વમાં 7000 ભાષાઓ લખાય છે અને બોલાય છે. 7000 ભાષાઓ, અને એનો મહિમા કરવાનો દિવસ એટલે 21મી ફેબ્રુઆરી. 7000 ભાષાઓ પૈકીની એક ભાષા ગુજરાતી. 7000 પૈકીની. અને એમાંય આ ગુજરાતીને નામ તો મળ્યું માત્ર 350 વર્ષ પહેલા 92મું ગુર્જર ભાષા પ્રેમાનંદ દ્વારા. એ અપભ્રંશ ગીરા તરીકે 350 વર્ષનો જ ગુજરાતી શબ્દનો ઇતિહાસ, અને એમાં આપણે આ ઉજવણી કરીએ. તો હવે આ ભાષા જન્મી કઈ રીતે, ત્યાંથી આપણે શરૂ કરીએ. આપણો વિષય છે ઉત્તર ગુજરાતના પ્રાચીન મંદિરો અને સ્થાપત્ય. એ આમાં નિર્હિત છે. પહેલા તો આ અરવલ્લીના જે પહાડો છે વિશ્વના સૌથી જૂના પહાડો છે. તમારી બિલકુલ નજીક છે. આ સાબરમતી કાંઠે વહે છો. સાબરમતી અરવલ્લીમાંથી જ વહે છે. સાબરમતી વૈદિક નદી, વેદોમાં ઉલ્લેખાયેલી નદી. જો આદિ માનવનું મૂળ પગેરું પણ આ પહાડોમાંથી મળે છે. મૂળ પગેરું આદિ માનવનું. આપણે સ્લાઇડો જોઈશું, એ વખતે જોઈશું એની વાત. सृष्टि से पहले सत भी न था, असत भी न था, अंतरिक्ष भी नहीं, आकाश भी नहीं, छिपा था क्या, कहाँ, किसने ढका था, उस पल तो अदम अतल जल भी कहाँ था.
સૃષ્ટિ શૂન્યમાંથી સર્જાઈ. સત્ય નહોતું, અસત્ય નહોતું, આકાશ નહોતું, અંતરિક્ષ નહોતું, અને સૃષ્ટિનું નિર્માણ થયું. ઈશ્વર ક્યાં હશે, ક્યાં બેઠો હશે, કઈ રીતે આ ચાલતું હશે? તો સૂર્યમાંથી પૃથ્વી અલગ પડી, અગનગોળો હતી, અને આકાશ પણ નહોતું, કશું જ નહોતું, અને એમાંથી જીવન પ્રગટ્યું. પહાડોમાંથી, પથ્થરમાંથી જીવન પ્રગટ્યું, અને એ પથ્થરમાંથી દેવ બન્યા. જો આરસમાંથી મંદિરો બન્યા. તો એની આપણે વાત કરવી છે. તો આ અદ્ભુત સુયોગ છે, અને કેટલુંક તો તમને અહીંયા સ્લાઇડોના માધ્યમથી પણ હું કહેવા માગું છું. જો માનવ સંસ્કૃતિ જૈવિક, જો પથ્થરમાંથી જીવન પ્રગટ્યું છે, એટલે આપણે મંદિર પણ ત્યાં મૂક્યું છે. અને આ માનવ ઈશ્વરની ઉપાસના કઈ રીતે કરતો થયો છે? હવે બીજી સ્લાઇડ બતાવો તો આપણે કહીએ આગળ. માનવ ઉત્ક્રાંતિ, અબજો કોઈ 5 અબજ કે ને કોઈ 10 અબજ કે, એક તબક્કામાંથી બીજા તબક્કામાં માનવને આપતા અબજો વર્ષ થયા છે. આપણે આપણી સંસ્કૃતિને સમજવી છે. તો આ જ્ઞાન કઈ રીતે ઉત્પન્ન થયું છે? માનવની ઉત્ક્રાંતિના કાળ વિશે સબ આખું એક વ્યાખ્યાન ચાલે. તમે સમજો આ માનવ ઉત્ક્રાંતિ વિશે જ 1 કલાક કે 1.5 કલાકમાં સમજાવી શકાય. પણ આ વાવાઝોડા આવતા હશે, વીજળી થતી હશે, નદીમાં સાબરમતીમાં પૂર આવતું હશે, માનવને કશું સમજાતું નહીં હોય. પૂરમાં તણાઈ જતો હશે, વાવાઝોડા આવતા હશે તો ખેંચાઈ જતો હશે. એને ખબર પડી છે કે આ વાવાઝોડું કહેવાય, આ વીજળી કહેવાય, આ પૂર કહેવાય, નાસી જવાય. એવું જ્ઞાન આવતા પણ એને બહુ ઘણા વર્ષો થયા હશે. એટલે જ્ઞાનના તબક્કા પણ છે. હવે એ બધા તબક્કાને આપણે છોડી દઈએ, અને આ માનવી જ્યારે ઉત્પન્ન થયો ત્યારે એને ખાવા પણ જોઈતું હશે. એને ભાષા તો નહોતી આવી, ભાષા પણ છે ને એની પાસે. બંધ કરી દો, લાવ સાયલેન્ટ જ કરી દો ને સર. આના ઉપર મૂકો એટલે સાયલેન્ટ થઈ જશે ને? થઈ જશે ને? તો સૌથી પહેલા આપણે જોઈએ પાષાણ યુગ. ઈશ્વરની કલ્પના કરતા પહેલા પાષાણ યુગનો માનવી, અને પાષાણ યુગ પણ 2 પ્રકારના છે. એક મહાપાષાણ યુગ અને એક લઘુ પાષાણ યુગ. અને આ મહાપાષાણ યુગના ઓજારો પણ આપણને સાબરકાંઠામાંથી મળે છે, અને લઘુ પાષાણ યુગના ઓજારો પણ સાબરકાંઠામાંથી મળે છે. જો 1893માં રોબર્ટ બ્રસેલ કરીને એક અંગ્રેજ વિદ્વાન, અંગ્રેજો આ દેશમાં બહુ સારું થયું છે. આપણો આખો ઇતિહાસ માઇથોલોજીમાં છે. ભારતીય ઇતિહાસ આખો માઇથોલોજીમાં છે. કોઈ ઇતિહાસ લેખનની શુદ્ધ અને શાસ્ત્રીય પદ્ધતિ આ દેશ પાસે નહોતી. અંગ્રેજો આવવાથી એક આ મોટો ફાયદો થયો કે એમને એક ઇતિહાસ લેખનની શુદ્ધ અને શાસ્ત્રીય પદ્ધતિ આપી. આ વોટસન છે, આ જુદા વોટસન છે. ચાર્લ્સ વોટસન, જે ડીસામાં એમના નામની સ્કૂલ છે, એને એક મ્યુઝિયમ બનાવ્યું રાજકોટમાં રાજાઓનું.
હા, વોટસન મ્યુઝિયમ રાજકોટ, ત્રિકોણ ગાર્ડન, જ્યાં રાજકોટના છે એને ખબર હશે. તો જો એમને ખબર પડી કે આ બહુ અદ્ભુત વસ્તુ છે, આ બધું ભેગું કરું. બર્ગેસ હિસ્ટ્રી, એને હિસ્ટ્રી આખું લખ્યું, મંદિરોનું, ટેમ્પલોનું. બર્ગેસ ફાર્બસ સાહેબે રાસમાળા આપી. ગુજરાતનો આખો ઇતિહાસ એમાં છે. કર્નલ ટોડે રાજસ્થાનનો ઇતિહાસ આપે. જો બધા અંગ્રેજો. હવે આ બધું પાછું આડ વાતો છે, એને આપણે છોડી દઈએ. તો પાષાણ યુગના ઓજારોમાં રોબર્ટ બ્રસેલે 1893માં સાબરમતી નદીના કાંઠે સાહેબ એને આ શોધી કાઢ્યા. એના પછી ગુજરાતી વિદ્વાન ડૉક્ટર હસમુખ સાંકળિયા 1941-42માં પેલા રોબર્ટ બ્રસેલનું જોઈને હોય કે એમને અંતરસૂદ થઈ હોય, તો હસમુખ સાંકળિયાએ સાહેબ સાબરમતી, મહી, ઓરસંગ, લુખી, વાત્રક આ બધી નદીઓ કાંઠે ફરી અને મહાપાષાણ યુગના ઓજારો શોધી કાઢ્યા. એટલે પાષાણ યુગના ઓજારો ગુજરાતમાંથી આપણને મળે છે, એટલે આપણી પાસે પ્રમાણ છે કે આપણે ત્યાં માનવ હતા એ વખતે હરતા ફરતા હતા. એ મોટા પથ્થરોનો ઉપયોગ કરતા મહાપાષાણ યુગમાં, અને લઘુ પાષાણ યુગમાં નાના પથ્થરોના હથિયારો. પથ્થરમાંથી ચપ્પુ બનાવતા, પથ્થરમાંથી તીર બનાવતા, પથ્થરમાંથી ભાલો બનાવતા થયા. જો બુદ્ધિ આવી ક્રમી, એ લઘુ પાષાણ યુગ. બહુ શાંતિથી સમજવા પ્રયત્ન કરજો. રસ પડે કે ના પડે, સમજવા પ્રયત્ન કરજો. ઈશ્વર સુધી આપણે પહોંચવું છે. ભગવાનદાસ પટેલ સાહેબ 1983-84માં તમારું અહીંયા હળાદ પોશીના છે. હળાદ પોશીનામાં ફરે છે અને એમના પીએચડીના ગાઈડ હતા આર.એન. મહેતા, MS યુનિવર્સિટીના. એમના માર્ગદર્શનમાં એમને કામ કર્યું. ભગવાનદાસે પીએચડી કર્યું આર્કિયોલોજીમાં. તો એમને એટલા બધા હથિયારો લઘુ પાષાણ યુગના શોધ્યા કે એક આની પછીની સ્લાઇડ કરો, હું બતાવું એમના શોધાયેલા જ. હા, આ એમને જ શોધેલા હથિયારો છે. અને હળાદમાં એક મ્યુઝિયમ બનાવ્યું, આદિવાસી મ્યુઝિયમ. અને એ મ્યુઝિયમમાં બહુ નાનકડું એક નાનકડા રૂમમાં જ મ્યુઝિયમ, એમાં ડિસ્પ્લે કરે ને એનો જ આ ફોટો છે હળાદના મ્યુઝિયમનો. એમને ગુજરાત વિદ્યાપીઠને પણ આપ્યા છે ઓજારો. LD ઇન્ડોલોજીમાં પણ એમને આપ્યા છે. તો એમને સરકારોને પણ આ લઘુ પાષાણ યુગના અને મહાપાષાણ યુગના ઓજારો આપ્યા, ભેટ આપ્યા. કારણ કે એમને તો શું કરવા છે. અને એમના નામનું મને લાગે આ 2-5 દિવસ પછી એક નવું એમના નામે જ ભગવાનદાસ પટેલ આદિવાસી સાંસ્કૃતિક સંગ્રહાલય ખેડબ્રહ્મા કોલેજમાં એનું ઉદ્ઘાટન છે. આ 2-3 દિવસમાં જ છે કંઈક. જો એમના નામથી મ્યુઝિયમો થવા માટે એમની હાજરીમાં. બહુ સરસ છે વાત, બહુ સરસ. તો આ આખી જ્યાંથી માનવનો દીવો પ્રગટ્યો એ જ એરિયામાં એમને જે શોધી કાઢ્યું ત્યાં જ. એટલે આપણે ત્યાં આદિ માનવથી શરૂ કરી અને આ માનવ કઈ રીતે વિકસ્યો એની આખી ગાથા આપણે જોઈએ. નેક્સ્ટ સાહેબ, જલ્દી જવા દો. હા, પાષાણ યુગ પછી, પાષાણ યુગનો જે માનવ હતો એના પછી આદ્ય ઐતિહાસિક યુગ શરૂ થયો. એમાં એ નગરોમાં રહેતો થયો, શહેરોમાં એકત્રિત થઈને રહેતો હતો. પેલો છૂટો રહેતો, ગુફાઓમાં રહેતો. એને જ્ઞાન આવ્યું, સમજ આવી અને આખી એક સંસ્કૃતિ વિકસી જેને આપણે સિંધુ ઘાટીની સભ્યતા કહીએ છીએ. પણ સબ ગુજરાતમાં એવા કેટલાય સ્થાનકો છે કે જે સિંધુ ઘાટીની સમકક્ષ છે. તમે લોથલ જોયું છે અમદાવાદની બાજુ, લોથલ, કુંતસી, શિકારાપુર, આવા બધા કેટલા સ્થાનકો ગુજરાતમાં છે. તો એને પણ તમે સિંધુ ઘાટીની સભ્યતા કહેશો. આપણા ઇતિહાસકારો તો ભલે આપણને કહી ગયા, પણ
આપણે પણ વિચારવું જોઈએ, નવા અભ્યાસીઓએ આપણને સમજાય. આ એકચ્યુઅલી સરસ્વતી ઘાટીની સભ્યતા છે. સરસ્વતી નદી, સરસ્વતી પુરાણ જેને વાંચ્યું છે અને જેને મગજમાં ટ્યુબલાઇટ થઈ હશે એ કહી શકશે. હિમાલયમાંથી સરસ્વતી નદી નીકળતી અને અરબી સમુદ્રને મળતી. એ સરસ્વતી નદી ક્યાં? જે ઋગ્વેદમાં ઉલ્લેખાયેલી છે. તો વેદોમાં ઉલ્લેખાયેલી નદી આજે કેમ નથી? પ્રશ્ન તરત થાય. એટલે સરસ્વતી પુરાણના કરતાએ એવું લખ્યું છે એમાં કે હિમાલયમાંથી નીકળતી સરસ્વતી નદી અને એ હિમાલયમાં વડવાનલ હતો, તો એને એ રંજાડતો હતો દેવોને, તો એને લઈને નીકળી અને દરિયામાં પધરાવા જતી. વડવાનલ ક્યારે? સમુદ્રમાં રહે, એટલે સમુદ્રમાં પધરાવા જતી હતી. તો એને વડવાનલ એટલે બાળી નાખે, એટલે સરસ્વતી નદી અંતસ્થ થઈ ગઈ. એને બાળવા માંડ્યો એટલે કુરુક્ષેત્રમાં અંતસ્થ થઈ. વળી પાછી વડવાનલને લઈ અને પુષ્કર પાસે એ નીકળી. પુષ્કરથી સરસ્વતી નીકળે અને વડવાનલને લઈને પધરાવા નીકળી અને વળી પાછી માર્ગમાં અંતસ્થ થઈ ગઈ. અને વળી પાછી અંબાજીમાં, આપણે ગુજરાતમાં કોટેશ્વરથી નીકળી અને કચ્છના નાના રણમાં એ અંતસ્થ થઈ ગઈ. વાસ્તવમાં કચ્છના નાના રણ સુધી સરસ્વતી પહોંચતી જ નથી. અહીંયા હરીજ પાસે એ ખેતરોમાં અંતસ્થ થઈ જાય. તમે પાટણથી હરીજ જાઓ તો ક્યાંય સરસ્વતી આવતી જ નથી. તો ભાઈ ક્યાં કચ્છનું રણ? તો ત્યાંથી ઘણું દૂર રહ્યું, ત્યાં અંતસ્થ થઈ જાય છે. અને વળી પાછી એ સાસણગીરમાંથી નીકળી અને પ્રભાસ પાટણમાં એ આ વડવાનલને પધરાવે છે. આવી એક કથા સરસ્વતી પુરાણમાં છે. તો આ સરસ્વતી નદી વિક્રમ સંવંત 101માં એક મોટો પ્રલયકારી ભૂકંપ આવ્યો અને એ ભૂકંપમાં અંતસ્થ થઈ ગઈ. આ વિસ્તારના અનેક નગરો દટાઈ ગયા. તો અનેક પ્રમાણો હું જોઉં છું. ઊંઝા આજુબાજુના કેટલાય ગામોમાં હું ફર્યો છું. માટીના ટીંબા સબ એ જમાનામાં દટાઈ ગયેલા અને એમાંથી સર્જાયેલા દૂધલીમલ. દરેક ગામોમાં દૂધલીમલની મૂર્તિઓ છે. છૂટા વાળ હોય દૂધલીમલના. એક ડાબો પગ છે ખભા ઉપર આમ ભરાવ્યો હોય અને આમ પગ હલાવે એટલે ધરતીકંપ થાય, એવી એક કલ્પના લોકોની. આજે પણ અનેક ગામોમાં, અનેક શહેરોમાં દૂધલીમલના મંદિરો, દૂધલીમલનો ડુંગર છે દાતા જતા પહેલા. તો આવી ધરતીકંપ કેમ થાય છે? પછી એની કથા મેરામણની અને પ્રજાપતિ બાઈ સવરીની ગામે ગામ તમને સાંભળવા મળે. એ મંદિર સાથે જોડાયેલી સવરી અને મેરામણ એમના ગુરુ. તો આ બધી માઇથોલોજીઓ પણ તમારે અભ્યાસવી જોઈએ. કોઈ પણ અભ્યાસીએ આર્કિયોલોજીના કે મંદિર શાસ્ત્રના આવી એની સાથે જોડાયેલી કથાઓ પણ સાથે સાથે મેળવતા જવું પડે. તો એ સરસ્વતી ઘાટીની સભ્યતા છે. આપણે ત્યાં જે આ બધા મળે છે લોથલ, આ લોથલનું ચિત્ર છે. તો ધરતીકંપમાં લુપ્ત થયું અને આ લોથલમાં સાહેબ નગર સંસ્કૃતિ, જો ગટર યોજના છે, માણસ શું સંસ્કૃત થઈ ગયો છે નક્કી થયું ને. અને આ લોથલમાં ક્યાંય મંદિરો મળ્યા નહીં આપણને. કોઈ ભગવાનની પ્રતિમા મળી નથી, કોઈ પણ ઈશ્વરની પ્રતિમા હજુ સુધી એ કલ્પના સુધી પહોંચ્યો નથી. અને પહોંચ્યો હોય તો આપણે પહોંચી શક્યા નથી. એ વખતનો માનવ ઈશ્વરના સાકાર સ્વરૂપ સુધી પહોંચ્યો હોય એવું આપણને મળ્યું નથી. તો આ બધા ઈંટોનું અને એ તો બધું ગૌણ છે. આપણે ઈશ્વરીય તત્વ મહત્વનું નેક્સ્ટ સાહેબ. હવે જો ભારતમાં નથી આવી કોઈ કલ્પના ઈશ્વરની, પણ વિશ્વમાં મંદિરો છે. જે વખતે ભારતમાં મંદિરો નહોતા ત્યારે ઇજિપ્ત,
મોસોપોટેમિયા, ગ્રીક, રોમ, ઈરાન, ઇરાકમાં પ્રાચીન મંદિરો છે. આજે તો ચીન, જાવા, સુમાત્રા, પાર્લિયો, બોર્નિયોમાં, શ્રીલંકા બધે મંદિરો છે. વિશ્વમાં મંદિરો છે ત્યારે ભારતમાં મંદિરો નથી. આ જગ્ગુરાતનું ચિત્ર છે ને આ એઆઈએ બનાવેલું છે. એટલે એકચ્યુઅલી ઓરિજિનલ જગ્ગુરાતનું ચિત્ર જુદું છે, મારા મોબાઈલમાં છે, પણ તાત્કાલિક આવવાનું હતું એટલે એઆઈને સૂચના આપી. આ પરિચય જે આપ્યો ને તમે એ એઆઈએ આપેલો છે. હા, એઆઈએ લખેલો છે મારો પરિચય. હા, એટલે હું જોતો તો ખરું આ એઆઈનું કેવું કામ છે. એઆઈ તમારી પર્સનલ ડેટા પણ જો વિશ્વમાં જ્ઞાન બહુ ઝડપથી વધતું જાય છે, આપણે પહોંચી શકવાના નથી. એક સમય એવો આવશે કે 1 કલાકે જ્ઞાન ડબલ થતું હશે, દરેક કલાકે જ્ઞાન ડબલ થતું. જે જ્ઞાન આજ સુધી હજુ માનવ પહોંચી નથી શક્યો અને આજે એ બહુ ઝડપથી દર 5 વર્ષે ડબલ થશે, દર 6 મહિને ડબલ થશે, 2 મહિને થશે, મહિને થશે, એવું થવાનું છે. એટલે બહુ તમે જો અભ્યાસમાં રત રહેશો તો જીવનમાં પણ ક્યાંય આગળ પહોંચી જશે. જ્ઞાન સાહેબ માણસને આગળ લઈ જાય. આ જગ્ગુરાત છે, એ ચાલુ રાખો. જગ્ગુરાત, આ જગ્ગુરાત પહેલા તમને એક ઇજિપ્તની વાત કરી દઉં. ઇજિપ્તમાં નાઇલ નદીના કાંઠે 2000 વર્ષ જૂના મંદિરો મળે છે. અબુ સોલેમન દેવનું મંદિર, એનું નામ અબુ સોલેમન દેવનું, ત્યાંના 2000 વર્ષ પૂર્વે, એટલે કેટલા 4000 વર્ષ પહેલા ત્યાં મંદિર સંસ્કૃતિ છે. અને આ જગ્ગુરાતમાં, અને આ જગ્ગુરાત કઈ રીતે બનાવ્યા કે સાહેબ 90 મીટર ચોરસ, 90 મીટર આમ ને 90 મીટર આમ, એટલે 270 ફૂટ આમ અને 270 ફૂટ, અને 7 માળના અને 7મા માળે સાહેબ એ ઈશ્વર બિરાજમાન. અને ત્યાંથી ખગોળીય ઘટનાનું અવલોકન થતું, ખગોળીય ઘટનાઓનું પણ અવલોકન થતું. તો જ્ઞાન સાથે મંદિરો જોડાયેલા, જો 4000 વર્ષ પહેલા. તો આવા જગ્ગુરાતો, અસંખ્ય જગ્ગુરાતો છે. એ દરેક જગ્ગુરાતની જુદી જુદી વાતો પણ થઈ શકે એમ છે. અને નાઇલ નદીના કાંઠે જે મેં તમે કહ્યું અબુ સોલેમાનનું મંદિર, તો એ નાઇલ નદીની અંદર 161 મીટર ઊંડો પથ્થરમાં કોતરીને મંદિર બનાવેલું અબુ સોલેમાનનું. કેટલું? 61 મીટર એટલે કેટલું થયું? 120 ફૂટ પથ્થરમાંથી કોતરી. આપણે ત્યાં ભારતમાં પથ્થરમાંથી કોતરેલા મંદિરો છે. ઇલોરામાં તમે ઔરંગાબાદથી જતા હશો તો એ પથ્થરમાંથી કોતરે, આખો પથ્થર કોતરે, દેવની મૂર્તિ, મંદિર બધું એક જ પથ્થરમાંથી. કેટલો સમય લાગતો, કેટલા વર્ષ લાગતા હશે? તો એ બનાવ્યું કોને? તો ફેરો રેમ્સિસ કરીને તેનો રાજા, અને એને બનાવ્યું વિક્રમ સંવંત 1290 થી 1246 વચ્ચે આ મંદિર. અને એ ફેરો રેમ્સિસની 4 મૂર્તિઓ બેઠેલી 20 મીટર ઊંચી બનાવી દરવાજા ઉપર. જેમ આપણે ગોપુરમ છે ને દક્ષિણ ભારતમાં મંદિરમાં જતા, મંદિર કરતાં ગોપુરમ મોટા હોય. એના દક્ષિણ ભારતમાં જે ટૂર કરીને આવ્યા છે એમને ખબર હશે. તો એ સમયે સાહેબ જેમ આપણે દક્ષિણના ગોપુરમમાં આપણે જોઈએ છે એવું જ. તો ત્યાં એની 20 મીટર ઊંચી એટલે 60 ફૂટ ઊંચી બેઠેલી મૂર્તિઓ 4. અને એની પત્નીનું નામ નેપ્તરી, એની ઊભી મૂર્તિઓ એ પણ 20 મીટરની. એ ત્યાં તો મંદિરો કેવા ભવ્ય છે. ઇજિપ્તની વાત કરી મેં. તો ત્યાં આ પ્રકારના મંદિરો હતા ઈસવીસન પૂર્વે, એટલે 3000 વર્ષ આસપાસ. અને આ નાઇલ ઉપર આસવાન નામનો ડેમ બન્યો હમણાં. એ ડેમના કારણે ડૂબમાં ગઈ. આપણે ત્યાં એક મોન્યુમેન્ટ અહીંયા તમારા સાબરકાંઠામાં ડેમમાં ડૂબી ગયું છે. હા, દેવની મોટી. તો સાહેબ આસવાન ડેમ બનવાના કારણે
એ આખું આ ભવ્ય મંદિર એમના પાણીમાં ગરકાવ થાય. તો ઈશ્વરની કલ્પના સાહેબ દુનિયામાં ક્યાં ક્યાં કેવી કેવી છે એની વાત કરીને આપણે આપણા તરફ આવીએ. અને આ જગ્ગુરાતો સાહેબ ગ્રીકના ઘણા બધા જગ્ગુરાતો પ્રખ્યાત છે. તો એ જગ્ગુરાત વિશે જો હું તમને કહું, રાજા સાર્ગોન બીજાએ ખોરસાબાદ નામનું એક નગર કિલ્લાબંધ બનાવ્યું અને એની અંદર એની શોભા માટે એને સાહેબ જગ્ગુરાતો બનાવ્યા. નગરની શોભા માટે રાજાએ, ઈશ્વરના માટે. તો પહેલવેલા આ ખોરસાબાદ નગરના જગ્ગુરાતોની નોંધ અંગ્રેજોએ એ જમાનામાં સાહેબ લીધેલી અને પછી એ બધું લાઇટમાં આવ્યું. આ સિવાય સાહેબ બેબીલોનની સંસ્કૃતિમાં પણ જગ્ગુરાતો છે. હવે એનું નામ જગ્ગુરાત, આપણે જેમ મંદિર કહીએ એમ એને જગ્ગુરાત કહીએ. અને આ જગ્ગુરાતો સૌથી પહેલાં એ બનતા ઝરણા કાંઠે અથવા તો પહાડોમાં, નગરમાં બનતા નહીં. એટલે માણસથી દૂર, એટલે માણસ તો જઈ શકે નહીં. અને એ જગ્ગુરાતમાં એના જે પુરોહિત હોય, પૂજા કરનાર, એને રહેવાની છૂટ. પછી એની બાજુમાં એને જે બલિ આપવા માટેના પશુઓને રાખવામાં આવતા આ જગ્ગુરાતોમાં બાજુમાં. અને દેવના દર્શન કોઈ સામાન્ય માણસ કરી ના શકે. ઉત્સવના દિવસે માત્ર દૂરથી આ માણસો જોઈ શકે, આવી વ્યવસ્થા. તો એ વખતના માણસોની જો કલ્પના કેવી છે ઈશ્વર વિશેની, એ આમાંથી આપણને ચિત્ર ઉપસી આવે છે. કેટલાક જગ્ગુરાતો લાકડામાંથી પણ બનાવે છે. એક આપણે જોઈએ, બેબીલોનમાં નેપ્ચ્યુર નામના એક રાજાએ સાહેબ ઈસવીસન પૂર્વે 586માં, એટલે 2500 વર્ષ પહેલા આ જે જગ્ગુરાતો બનાતા એનો નાશ કરાવી દીધો. નેપ્ચ્યુને ઈસવીસન પૂર્વે 586માં. એના પછી હેરોલ્ડ નામના રાજાએ ઈસવીસન પૂર્વે 20માં એ જગ્ગુરાતને નવેસરથી બનાવવાનું નક્કી કર્યું અને એને આરસના બનાવ્યા. એટલે આખો સિલસિલાબંધ ઇતિહાસ પણ આવા જગ્ગુરાતોનો આપણને વિશ્વમાં ક્યાં ક્યાં શું હતું એનો મળે છે. હવે ગ્રીકમાં પણ સાહેબ પેન્થિયોર નામના મંદિરો હતા. ગ્રીકમાં, રોમમાં પણ પેન્થોનન નામના, બેના નામ સિમિલર જેવા ચાલે છે, મંદિરો હતા. તો એ વખતના તેના ગ્રીકના લોકોની એવી માન્યતા કે ઈશ્વર પોતાની જે મરજી છે પવન દ્વારા, વીજળી દ્વારા અને પ્રકૃતિના પદાર્થો દ્વારા રજૂ કરે છે. ઈશ્વર પોતે કરતો નથી. જો આ આવ્યું આપણા વેદોની સમાંતર ચાલે છે. આ વિચારવા જેવું. આપણે જ પણ ત્યાં વેદોમાં પ્રકૃતિના તત્વોની ઉપાસના, જ્યારે એની વાત આવશે ત્યારે જોયું. ખાસ એટલા માટે મેં આ ગ્રીકની અને એથેન્સની તમને વાત કરી, કારણ કે ત્યાં આ જે પાર્થેન નામના જે મંદિરો છે એ મંદિરોમાં સાહેબ એમની માન્યતા આવી જ કે વીજળી દ્વારા કે વાયુ દ્વારા કે વરસાદ દ્વારા ઈશ્વર પોતાની મરજીઓ રજૂ કરે છે. તો આવી જ કલ્પના કંઈક આપણે વેદોમાંથી પણ મળે છે. જ્યારે આવશે એટલે કહીશું. અને એ લોકોએ પણ ત્યાં ઝરણા અને પાડોમાં જ આ પાંથિયર બનાવવાનું ચાલુ કર્યું. પણ એ મંદિરને એવી રીતે એ લોકો ગોઠવતા કે સૂરજ એની પાછળથી ઉગે છે એવું દેખાય. એ મંદિરમાં જ્યારે લોકો જોતા હોય ત્યારે સૂર્યોદય એ મંદિરના પાછળથી થાય છે એવી એની ગોઠવણી, એટલે એનું સ્થાપત્ય એ રીતે બનાવવું એવું નક્કી કર્યું. અને માત્ર દેવોને જ રહેવાનું એ સ્થાનક હતું, એટલે એમાં પણ લોકોને જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું નહીં. લોકો દૂરથી દર્શન કરતા. અને એ વખતે ત્યાં પશુઓનો બલિ અપાતો.
અને એનું માંસ પ્રસાદ તરીકે અપાતું ગ્રીકમાં. આ એક ત્યાંની આ વાત છે. અને રોમમાં પણ આ જ પ્રકારના મંદિરો હતા. અને એમાં એક ઈસવીસન 126માં એક પેન્થિયોર બન્યું. અને એ પેન્થિયોર પછી સાહેબ ત્યાં ધીરે ધીરે આખી ભૂમિકા બદલાતી ગઈ મંદિરોની ત્યાંની. અને એમાંથી ચર્ચ આવ્યા, ઈસુ ખ્રિસ્ત આવ્યા, એટલે ટેમ્પલ ચર્ચ આવ્યા, એટલે એને અંગ્રેજો ટેમ્પલ કહે છે. તો આ સમયે અમેરિકામાં શું હતું? આ દેશોની તો વાત થઈ. તો અમેરિકામાં એક એઝટેક, ટોલટેક, માયા અને ઇન્કા નામની સંસ્કૃતિઓ હતી. અને ત્યાં પણ ઈસવીસન પૂર્વેની 2જી સદીથી ઈસવીસન 1400 સુધીના મંદિરો આપણને મળે છે અમેરિકામાં. લેટિન અમેરિકા એટલે મેક્સિકો. ત્યાં પણ આવા જ પ્રકારના મળે ને એ પથ્થરમાંથી બનેલા. એની સ્લાઇડ છે, બતાવો તો. એ જો આ પેન્થિયોર છે, ગ્રીક પેન્થિયોર. જવા દો, આપણે એની વાત કરી દીધી. આ રોમન પેન્થિયોર છે. જો પેલું પાછું લાવો, જો પેલા હા ઉપર લઈ જાઓ. હા બસ. જો લેટિન અમેરિકા, મેક્સિકોમાં ઈસવીસનની 2જી સદીથી ઈસવીસન 1400 સુધીમાં અમેરિકામાં પણ મંદિરો છે. અને તેના રેડ ઇન્ડિયનોને આખી સંસ્કૃતિ ખલાસ કરી દીધી. અને રેડ ઇન્ડિયનોની ના નામોમાં શિવારામા પણ આવે છે. સ્વામી સચ્ચિદાનંદનું પુસ્તક તમે વાંચજો તો એમાં એમને ઉલ્લેખો કર્યા છે. એ પોતે જઈ આવેલા છે. એ પણ ત્યાં પર્વતમાળામાંથી બનાવતા, થાંભલા ઉપર ઊભા કરી અને સપાટ બનાવીને ઉપર દેવને આરોપિત કરતા. જો ચાઇનામાં બૌદ્ધ ધર્મ અહીંથી ગયો છે. એટલે ચાઇનામાં લાલ રંગના અને લાલ, લીલો અને પીળો ચાઇનાના જે પેગોડા છે, જાપાનના જે પેગોડા છે, એ ટાઇલ્સથી મઢવામાં આવે છે. અને સોનાના વર્ક પણ એમાં થાય છે. એટલે વિશ્વમાં મંદિર કલ્ચર છે, ત્યારે ભારતમાં નથી. હવે નેક્સ્ટ સમજો, આ થાઈલેન્ડનું મંદિર છે. નેક્સ્ટ જતો સાહેબ. હવે ગુજરાતમાં આ દેવની મોરી. આ જે સ્થાનક છે એ ઈસવીસન પૂર્વે 2જી-3જી સદીમાં ત્યાં બૌદ્ધ ગુફાઓ હતી એવું વિદ્વાનોએ પ્રતિપાદિત કરી દીધું દેવની મોરીમાં. અને ત્યાં બુદ્ધની મૂર્તિઓ કોતરેલી છે. એટલે બૌદ્ધ સાધુઓને વિહાર કરવાનું સ્થાનક હતું. એટલે ગુજરાતમાં એક કાળે બૌદ્ધ ધર્મ પ્રચલિત છે. જો તારંગામાં જૈનોએ જે મંદિરો બનાવ્યા, જૈન ટેમ્પલ, ત્યાં બૌદ્ધ તારાદેવીનું મંદિર હતું. અને એ મંદિરો, એ તારાદેવીની પ્રતિમાઓને ખીણમાં નાખી દીધી. અને જે ખીણમાં નાખી દીધેલી પ્રતિમાઓ આજે પણ આ છે ગુફામાં. તારણ ધારણ. અને ત્યાં કુંડ છે, ત્યાં લોકો વિધિ કરે છે. જો તારાદેવી. એટલે બૌદ્ધ ધર્મના પ્રભાવ નીચે ગુજરાત હતું. જો અશોકના શિલાલેખો ક્યાં છે? ગિરનારમાં, દામોદર કુંડની બિલકુલ બાજુમાં. અને એમાં એને ફરમાન કરેલું છે કે પશુઓ ઉપર જીવ દયા રાખો. તમે જોજો બ્રાહ્મી લિપિમાં, એ એકચ્યુઅલી તો પાલી ભાષામાં છે પણ લખ્યું છે બ્રાહ્મીમાં. તો આપણને બૌદ્ધ મળે છે. અને અહીંથી ટેરાકોટાની મૂર્તિઓ મળે છે, એ તો 14મી સદીની છે. અહીંથી જે ટેરાકોટાની બુદ્ધની પ્રતિમાઓ મળે છે એ બધી. અને નવાઈની વાત તો એ છે કે આ જગ્યાએથી ભગવાન બુદ્ધના માથાના વાળ મળ્યા છે. એક લાકડાની પેટી, કેગરના લાકડાનો એક પાળીઓ મેં જોયેલો કરણપુરમાં. લોકો એને પથ્થર માનીને ઘસી અને પેલા ધારિયાની એની પાળીઓ કાઢતા. વાસ્તવમાં લાકડું હતું, એટલો મજબૂત. અશોક રાજાનો મહેલ કેગરના લાકડાનો હતો એવું લોકો કહે છે.
લોકવાયકા, એના કંઈ પ્રમાણો તો છે નહીં, પણ અશોક રાજાનો મહેલ આ કેગરના લાગે ફાયર પ્રૂફ, એને કશું ના થાય વર્ષો સુધી, તોય પણ એનો નાશ કરે. તો આ જે ભગવાન બુદ્ધના વાળ મળ્યા એ લાકડાની પેટી, એના ઉપર પાછી ચાંદીની પેટી, એના ઉપર પાછી ધાતુની સપ્ત ધાતુની પેટી, અને એમાં હાથી દાંતની પેટી, અને હાથી દાંતની પેટીમાં આ મુકાયેલા, ત્યાંથી મળેલા, અને આજે એ દિલ્હી મ્યુઝિયમમાં પહોંચી ગયા છે. તો બુદ્ધના બૌદ્ધ ધર્મનો પ્રભાવ આપણે ત્યાં હતો. આટલું જ આપણે જાણવું છે. હજુ આપણા દેવો ક્યાં છે હવે જોઈએ. હવે નેક્સ્ટ, જો પહેલું ઐતિહાસિક મંદિર, ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું કોઈ મંદિર હોય તો ગોપનું મંદિર છે, જામનગર, જામજોધપુર તાલુકામાં આ મંદિર આવેલું છે. અને ગાંધાર શૈલી એટલે ચૌલુક્ય શૈલી. જો ચૌલુક્ય એટલે સોલંકી રાજાઓ આવ્યા પાટણના, એના ઉપરથી આખી શૈલી થઈ ગઈ. મંદિરની શૈલીનું નામ સાહેબ થયું ચૌલુક્યો એટલે સોલંકીઓ. પણ મૂળ ગાંધાર, વેસલ, દ્રવિડ અને નાગર શૈલીના મંદિરો છે. આપણે ત્યાં વેસલ શૈલીના મંદિરો છે, દ્રવિડ શૈલીના મંદિરો છે, નાગર શૈલીના મંદિરો છે, અને આ ચૌલુક્ય અથવા તો ગાંધાર શૈલીના મંદિરો છે. પહેલું જૂનું પેલું રહેવા, એ ચિત્ર બદલી નાખ્યું છે. એકચ્યુઅલી તો જૂનું ચિત્ર છે. આ ચિત્ર તમારા મગજમાં ખોટી કલ્પના ઊભી કરે છે. એકચ્યુઅલી મારા મોબાઈલમાં છે. સુંદર સ્થિતિ આ રીતનું છે જ નહીં, ખાલી ઊભું છે. એઆઈ આવું પણ કરી શકે, તમારી કલ્પનાને બદલી પડશે. એટલે બહુ ધ્યાન રાખવા, એઆઈ જોડે કામ લેવું ને એટલે પાછું બહુ ના આવું નથી સાહેબ, સીધું જ છે ચોરસ. મોબાઈલમાં જઈશ ને શોધીશ તો પાછી 1-2 મિનિટ બગડશે. તો ગોપનું મંદિર સાહેબ ઈસવીસનની 5મી સદીનું, એટલે 1500 વર્ષ પહેલા સૌથી ગુજરાતનું જૂનામાં જૂનું આ મંદિર. અહીંથી આપણી શરૂઆત. આ શિવ મંદિર છે, એટલે શિવની કલ્પના આવી ગઈ. થયું ને, શિવની કલ્પના આપણી જોડે આવી ગઈ, જેમાંથી જન્મે એની જ ઉપાસના. તમે આ વેદની વાત કરીએ એટલે પછી એ જોઈશું. તો આ ગોપ એક ગણપતિની એ મૂર્તિ મળી છે આમાં, એક ગવાક્ષમાંથી, અને આનો પ્રદક્ષિણા પથ લાકડાનો હતો. થાંભલા મૂકી અને એની 3 બાજુ પ્રદક્ષિણા પથ હતો. તો આવું આ પહેલું મંદિર ગોપનું. અહીંથી આપણા મંદિર સ્થાપત્યની શરૂઆત થઈ ગુજરાતમાં. બીજે હશે પાછું ક્યાંક. બનાવવી, જેમ આપણે સંસ્કૃતના અધ્યાપકો જાણતા હશે, અલંકાર શાસ્ત્રીઓ, આચાર્યો, એમાં મંદિર સ્થાપત્યના પણ આચાર્યો વિદ્વાનો હતા. અપરાજિત પુરુષા, સમ્રાંગન સૂત્ર, માનસાર, આ બધા શિલ્પશાસ્ત્રના ગ્રંથો છે ને એના આચાર્યો છે. વિશ્વકર્મા એના એક આચાર્ય છે, પણ દેવ થઈ ગયા. તમે જુઓ, વિશ્વકર્મા એ જે માનસાર આપ્યો આપણને મંદિર સ્થાપત્યનું, પણ આપણે ભાઈ વિશ્વકર્માનું જ મંદિર બનાવી દીધું અને કારીગર વર્ગ સાહેબેના પૂજા કરવાનું. ગામે ગામ મંદિરો થઈ ગયા હવે તો. તો આ મંદિર કઈ રીતે બનાવવું, જો તમે જુઓ, પહેલો 1 નંબર ક્યાં છે જુઓ, જો ગર્ભગૃહ એને નંબરો બદલી દીધા લાગે છે, નંબરો એ બદલી દીધા લાગે છે. જો આ છે, આ ગર્ભગૃહ છે, આ અંતરાલ છે, આ ચોકી અથવા તો સભા મંડપ, અને પછી દ્વિચોકી, એ રીતે આવે. અને પેલો પ્રદક્ષિણા પથ આવે. આ એનું તલમાન મંદિર આ રીતે બને.
જો એક લખ્યું ત્યાં બીજું લખ્યું છે એટલે આ નંબરો બદલાઈ ગયા, પણ તમને મેં બતાવ્યું એ રીતે. ગર્ભગૃહ અંદર, પછી અંતરાલ આવે, અંતરાલ પછી આવે હા સભા મંડપ કે મંડપ કે મંડોવર જે નામે, પછી દ્વિચોકી, એ રીતે મંદિર આગળ વધે અને એની આજુબાજુ પ્રદક્ષિણા પથાવે. તો આ રીતે મંદિરો બનાવવા એવું શાસ્ત્રોમાં કહ્યું છે અને એને કડક રીતે આજે પણ પાલન થાય છે. પણ એ કયા આચાર્યના મત પ્રમાણે સોમપુરા બનાવે છે એ પછી એનો અલગ વિષય છે. નેક્સ્ટ સાહેબ, આ જે મંદિર છે, આ મંદિરમાં 16 સ્તર બતાવ્યા છે, 16. અને આ રીતે જ મંદિર બને. ચાલુક્ય શૈલીનો આ સર્વાંગ સંપૂર્ણ મંદિર છે. તો આના પછી જે આપણે મંદિર જોઈએ ને, ચાલુક્ય શૈલીનું સર્વાંગ સંપૂર્ણ મંદિર કયું, સુણોકનું, એ જોઈએ. આ છે ને જે નીચે હા, એને ભીટ કે જડમ્બુ એની પોતાની ટર્મિનોલોજી છે, એની પોતાની, કોની? આ શાસ્ત્રની, આ માનસસાર પ્રમાણેનું છે. અને એના પછી બીજા નંબરનું જે લેયર આવે, હા બસ હું સમજી ગયો હવે. બીજા નંબરનું છે કર્ણિકા કે કરણી કહે છે એને. બીજા નંબરનું, તમને કોઈ મંદિરનો ભાગ મળે તો એ ભાગના આધારે તમે નક્કી કરી શકો કે આ મંદિર આટલું ઊંચું હશે, એક જ ભાગના આધારે. પછી આ ત્રીજા નંબરને અંતરાલ કહે છે, ઊભું, પેલામાં અંતરાલ છે. પછી ચોથા નંબરમાં ગ્રાસ પટ્ટી છે, અને ગ્રાસ પટ્ટીના પાછા નિયમો છે, કેવા કેવા શિલ્પો મૂકવા. પછી જંગા, આ બહુ મહત્વનો ભાગ છે. જંગા, ત્યાં જે મંદિરના કેન્દ્રસ્થ દેવ હોય એ દેવની પરિવારના કે એ દેવના અન્ય સ્વરૂપની પ્રતિમાઓ કંડારવામાં આવતી. તમે દૂરથી નક્કી કરી શકો, બહારની બાજુ તમે દૂરથી નક્કી કરી શકો કે આ શિવ મંદિર છે, આ શાક્ત મંદિર છે, આ વૈષ્ણુ મંદિર છે. કારણ કે શાક્તો હતા એ શૈવોમાં નહોતા પડતા, વૈષ્ણવો હતા એ શૈવોમાં નહોતા જતા, વચ્ચેનો એવો એક તબક્કો હતો. તો માટે કરીને આ બહારથી તમે નક્કી કરી શકો કે આ મંદિર છે. જ્યારે આગળ જોઈએ એટલે તમને બહુ ડિટેલથી કહું. અને પછી આ પાણી પડી જાય એ પછી આને રથિકા કહે છે. આ જે નાના નાના ભાગ છે અને શૃંગ, પછી એના ઉરુશૃંગ, એનાથી જે મોટા હોય એ ઉરુશૃંગ, પછી પ્રતિશૃંગ અને શિખર અને આમલક. આ ગોળ મળે આમલક, તો એ આમલકના આધારે તમે આખા મંદિરનું તલમાન નક્કી કરી શકો. એક કળશ મળે ને, કળશ, તો પણ નક્કી કરી શકો કે ભાઈ આ રીતનું હશે. તમે એક્સપર્ટ હોવા જોઈએ, તમે આખી ડિઝાઇન કરી શકો. એક મંદરુપુર ગામ છે ખેરાલુની બાજુમાં, તો એ ગામમાં સબ નાયક હોય, એક મંદિર આખું ખોલી નાખ્યું અને બીજી જગ્યાએ ફિટ કરી દીધું. પ્રાચીન મંદિર, એમને સાહેબ નંબરો આપ્યા, બધા પથ્થરોને ખોલીને લઈ ગયા ગામની નજીક અને કરી દીધું. અને આજે લોકો ચાલે છે. તો આવું પણ થઈ શકે. આખા સ્પેર પાર્ટ છૂટા જ હોય છે પથ્થરોના, એને ફિટ કઈ રીતે. તમે રાણકી વાવ જોઈ છે, તો રાણકી વાવના પથ્થરો છૂટા છે, એના જોઈન્ટ છે ના છે, કોઈ કહેશે? હા, એટલે ના, એ સબ એના જોઈન્ટ લાકડાના છે, તમે જજો. અને એ ડમરૂ આકારના છે, લોકિંગ કરવાના લાકડાના. હજુ એ લાકડું ઘસાયું નથી. ભીમદેવ ક્યારે થયો? 10મી સદીમાં. 1000 વર્ષથી સાહેબ લાકડું. કેટલી સ્ત્રીઓ પાણી ભરવા ગઈ છે, કેટલા માણસો ગયા હશે, કેટલા લાખો ટુરિસ્ટો ગયા છે, કદાચ અબજો માણસોએ, પણ લાકડું ઘસાયું નથી. ક્યાંક કેટલાક ખવાયા છે ખરા, અલબત્ત. તો આખી સિસ્ટમ તમે
જુઓ, તો આનો ઇન્ટરલોકિંગ કઈ રીતે થયું છે એ પણ પ્રશ્ન છે આ કારીગરો સોમપુરાઓનો. તો આ એનું આખું મંદિરનું શાસ્ત્ર છે અને આ એના લેયર છે. અને તમને આ ભદ્ર ગવાક્ષમાં પ્રતિમા હોય તો તમે કઈ રીતે કલ્પી શકો કયા દેવ છે એ પણ. અને તમને આ ભદ્ર ગવાક્ષમાં પ્રતિમા હોય તો તમે કઈ રીતે કલ્પી શકો કયા દેવ છે એ પણ નક્કી છે. આ એનું આખું બતાવ્યું છે ખાલી. તો આ રીતની નેક્સ્ટ સર હવે મૂળ આ આખું એ ચિત્ર બદલી નાખ્યું છે. એકચ્યુઅલી આ ફોટો આ સાવ ખોટો ફોટો છે એટલે તમારી મનમાં ઇમેજ ખોટી ઊભી કરે. પણ એક મારી પાસે ક્લિપો છે, બતાવજો બે 2-3 મિનિટની, એટલે ખબર પડે વિદ્યાર્થીઓને. આપણે ત્યાં મંદિરો નહોતા ત્યારે પણ સબ ઇન્દ્રની ઉપાસના હતી. તો એ ઋગ્વેદ કેટલાએ જોયો છે વાંચ્યો છે કેટલાએ? નથી. અપૂર્ણ વાંચ્યો હોય તો પણ કહી શકો કેટલી દેવીઓની વાત છે ઋગ્વેદમાં, કેટલી દેવીઓની વાત છે. વેદો એટલે ઈસવીસન પૂર્વે 1500-2000 વર્ષ કે આસપાસ, કોઈ 2500 કહેતું હશે કે જે એમના. તો આજથી 3500 વર્ષ પહેલાં જે હતું વેદોમાં ઉલ્લેખ એ આજે ચાલુ છે. અભ્યાસ કરવા જેવો ખરો ને. આપણને તો વેદ જ નથી જ્યાં વાંચ્યા તો આપણી આસપાસ શું થાય કઈ રીતે આપણે ઓળખી શકીએ. એક દિવસ ઊંઝા કોલેજમાં હું અધ્યાપક અને ગ્રંથાલયમાં ફરતો હતો. ખાલી ફરતો વેદ જોયો અને કુતૂહલવશ લીધો અને વાંચ્યો. પછી તો મને રસ પડ્યો કે હું આ નાનપણથી જે પલ્લીમાં ભાગ લઉં છું એની તો આ વાત નથી ને. પછી ફરી વાંચ્યો. રાત્રે ઉઠું તો એ વખતે લાઈટો જતી રહી તે દીવો કરી અને પણ વાંચતો. વેદોમાં ખેતીની દેવી ઉષાની વાત છે. ઉષા દેવી. વેપાર વણતની દેવી પૂષા દેવી છે અને એક આપા દેવી છે. હે મા ઉષા, તું અમને ધંધાન ભરેલા ગાડા આપ. હે મા ઉષા, તું અમને પ્રેરણા કરવાની શક્તિ આપ. હે મા ઉષા, તું અમારી રગોમાં અન્ન રસને વહાવ. જો ખેતીની દેવીની ઉપાસના 184 ઋચાઓ મેં અલગ લખી કાઢી ઉષા દેવીની. અને પછી પલ્લીઓ જોઈ તો સાહેબ એ ઉપાસના આજે ચાલુ છે. મહેસાણા જિલ્લામાં 200 ગામોએ પલ્લીઓ નીકળે છે. 200 ગામોએ. નથી સરકારનું ધ્યાન ગયું, નથી યુનિવર્સિટીઓનું ધ્યાન ગયું કે નથી કોઈ વિદ્વાનોનું ધ્યાન ગયું. જો આટલી મોટી પરંપરા આ દેશમાં જીવતી હોય તો એનું ડોક્યુમેન્ટેશન પણ કરવાનું કોઈને સૂઝ્યું નથી. આવું જ સાહેબ ઇન્દ્ર ઉપાસનાનું છે. આ ઇન્દ્ર ઉપાસનાનો મહોત્સવની વાત છે. ઇન્દ્રની આખો વેદ ઋગ્વેદ ઇન્દ્રની ઉપાસનાથી ભરેલો છે. લગભગ 60% ઋચાઓમાં ઇન્દ્રની ઉપાસના છે. આ દેશમાં જે વેદો હતા એ વેદો પ્રમાણે લોકો ઉપાસના કરે છે. એ જ ધનધાન્યથી વધારે. એક ગામમાં ઊંઝાની બાજુમાં ઈઠોર ગામ છે, ગણપતિનું મંદિર છે. ત્યાં જે સુકન જોવાય ઇન્દ્ર ઉપર, તેમાં તો સાક્ષાત ઇન્દ્રના વેશમાં જ સુકન જોવાય છે. જૈન વાણીઓ તલાટી તરીકે ઓળખાય સાહેબ એ ઇન્દ્રના વેશમાં સુકન જોવા જાય અને ફૂલોના સુકન નોંધે. એ અમને ખબર નથી શું કરીએ છીએ. એ તો કે અમારું કર્મટું છે અને અમારે કરવું પડે, ના કરીએ તો દેવ રૂઠે. 3 દિવસ ગામમાં કોઈ બોલે નહીં, કોઈ વધુ પડતું કોઈને કંઈ કે ના, ઉઘરાણી ના થાય, દૂધ વેચી ના શકાય. બધા એના 50 જેટલા નિયમો બધા પાળે છે, આજની તારીખે પાળે છે. તો આ સુખ અને લગભગ 20 ગામોએ તો ઇન્દ્રનું વાન હાથીઓ કાઢવામાં આવે. મોટું એક ગાડું હોય, ગાડા ઉપર 15 ફૂટ ઊંચું સાહેબ
એને બનાવવામાં આવે અને એની તૈયારીઓ 3 દિવસની ચાલે. કાળા કાપડથી ઢાંકી દેવામાં આવે અને એની પૂંછ બનાવવામાં આવે, સૂંઢ બનાવવામાં આવે. આ જ લાકડાની સૂંઢ બને, આ જ લાકડાની પૂંછ બને. તો આ ઇન્દ્રનું વાહન બનાવવામાં આવે. કારીગર આવે ઘરે, અને કેટલાક ગામોએ તો વાદળીઓ બને. જો વરસાદના દેવ ઇન્દ્ર, આખા ગામમાં ઘર દીઠ 2 વાદળીઓ બને અને આખું ગામ પલાળી દે, અડિયા નીકળે. તો આ બધા મહોત્સવો 2-3 દિવસ લાખો કરોડોના ખર્ચે આજે પણ ઉજવાય છે ઇન્દ્ર ઉપાસનાના. અને નવાઈની વાત તો એ છે કે કૃષ્ણએ જે ઇન્દ્ર ઉપાસનાને બંધ કરાવી, કૃષ્ણએ ગોકુળ, મથુરા, વૃંદાવનમાં તો બંધ થઈ, તો ઊંઝા આસપાસના પ્રદેશમાં આજે ચાલુ છે. ગોવર્ધન પર્વત તોડ્યો એ ઘટના તમે યાદ કરો. અને રબારીઓ લાકડીઓ લઈને દોડે. તો મેં આ વિડીયો બતાવું, પછી વાત કરીશ તો વધારે સારું રહેશે. પટેલોએ લાકડીઓ લઈને દોડે, કૂદે, 2 દિવસ આ ચાલે. એમને ખબર નથી કેમ લાકડીઓ લઈને આવીએ છીએ. જો પેલાને ઇન્દ્ર ઉપાસના બંધ કરાવી છે, એ યદુવંશી છે અને આ કુર્મી છે. વેદોમાં ઇન્દ્રને તુહી કુર્મિત્તમ, હે કુર્મીઓમાં ઉત્તમ એવા ઇન્દ્ર. ઋગ્વેદની ઋચા જ હું બોલ્યો, તુહી કુર્મિત્તમ, કુર્મીઓમાં ઉત્તમ એવા ઇન્દ્ર. એટલે આ લોકોને ઇન્દ્રની ઉપાસના કરવી છે ને, પેલા અમને બંધ કર. આ જ ગામે સાહેબ એક પલ્લી નીકળે છે, આજ્ઞાવીર વૈતાલની પલ્લી, અને એમાં 3 થી 4 ટેન્કર તલનું શુદ્ધ તેલ રેડવામાં આવે. આ પલ્લીનો હજુ બહુ પ્રચાર થયો નથી. આખું ગામ તેલ હોય. અને એ પલ્લી જ્યારે ત્યાં વૈતાલના મંદિરે મુકાય એટલે એને તોડી નાખવામાં, રબારીઓ લાકડીઓ મારીને તોડી નાખે. આજે પણ આ બધું ચાલુ છે. વિડીયો છે મારી પાસે, હું જે બોલું એના આ 30 વર્ષ જૂના વિડીયો છે. 30 વર્ષ પહેલા જે, હા આજે છે કેસેટો યુટ્યુબ ઉપર છે જ બધી. અને આ જ પુસ્તક હું લઈને આવ્યો છું. એના વિશે એક આ પુસ્તક લખ્યું છે મેં, શુકન. અને આ પુસ્તકને પારિતોષિક આ 20મી તારીખે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મળવાનું છે. આ જ પુસ્તક ઇનામ પાત્ર થયું છે. અને તમને એ પણ બતાવી દઉં, જો હવે આની અંદર ફોટા છે, આમાં QR કોડ આપેલા છે. મેં જે આ લખ્યું એ તમારે જોવું હોય તો આ બધા QR કોડ સ્કેન કરો એટલે સીધું દેખાવા માંડે. આ લખેલું એનું પ્રત્યક્ષ પ્રમાણ 30 વર્ષ જૂનું એ રીતે. જો આ તલાટી ઇન્દ્રવાળી જે વાત કરી, આ ઈઠોરના ફોટા પણ મેં મૂક્યા છે. એમાં વચ્ચે જે ઇન્દ્ર બન્યો એ છે, નીચે ઇન્દ્ર બન્યો એ ફૂલોના શુકન લખ્યા છે, અને હાથીઓ કેવો હોય તો એના પણ ફોટા પણ મૂક્યા છે મેં, અને આખા QR કોડ પણ મૂક્યા છે. તો આ ઇન્દ્રની ઉપાસના આજે પણ આ રીતે ચાલુ છે. આ આપણી જૂની પરંપરા, ભારતીય પરંપરા. ભારતમાં ઈશ્વરની કલ્પના આવી કઈ રીતે આવી રહી છે, તો ઇન્દ્રની ઉપાસનાના મહોત્સવ છે. જો આ એક આ નાનો હાથીઓ અહીંયા દૂર છે ને, આ બધો માનવોનો મેળા, આ ગોરાજનું છે. અહીંયા લાકડીઓ લઈને દોડે છે, ગામે ગામ બધા લાકડીઓ લઈને દોડે, હાથીઓ કાઢે. અને કોને બેસવાનું એનું નક્કી કરબટું, ગામે ગામ. વાલમનો હાથીઓ પણ છે. એવા તો 20 ગામોએ ઇન્દ્રનો. અને આ વેદકાળથી મા ઉમિયાની પૂજા, પલ્લીઓ કેવી છે, 5 ગામની પલ્લીઓ આ પુસ્તકમાં મેં લખી છે, કેવી હોય પલ્લી. આ પણ 32 વર્ષ પહેલાં લખાયેલું છે. તો આપણી પૂજા પદ્ધતિ આ પ્રકારની હતી. તમે જોયું, અનાજથી જ વધાવવામાં આવતી આ પલ્લીઓને. અને પલ્લીઓ તો તમે જુઓ, ખરેખર જોવા જેવું હોય છે, ગામે ગામ જાત જાતની. તો એ પદ્ધતિમાંથી આ દેવો કઈ રીતે આ નેક્સ્ટ હવે બદલાતું છે. જો આ મારા જ ગામની પલ્લીનો ફોટો છે, પણ આ બરોબર નથી. આ એ સુધારી દીધેલો ફોટો છે.
એમાં ઘર દીઠ સાહેબ અનાજ 7 ધાન્યની પલ્લી ભરાય અને એને લઈ અને બ્રહ્માણી માતાના મંદિરે ઉપાડીને જાય. અને ઘર દીઠ દરેક માણસ સફેદ કાપડના કાકડા લાવે અને હાથમાં સળગતા લઈને જાય. એ 1000-2000 માણસ એ લઈને જાય ને વચ્ચે આ પલ્લી કઈ રીતે બનાવવી, સવારથી એની રસોઈ ચાલે અને એ રસોઈ આ રીતે જ બને અને આ પલ્લીને આ રીતે વધાવાય. 7 ધાન્યથી જ વધાવવામાં આવે. આજે પણ સ્ત્રીઓ વધાવે છે. અમુક ગામોમાં ભૂલાઈ ગયું છે, અમુક ગામોમાં ચાલુ. આ વૈદિક પરંપરા છે. ઋગ્વેદની ઋચાઓ પ્રમાણેની પૂજા છે. અને સદભાગ્યે મને એવું સૂઝ્યું તો મેં સાહેબ એ વખતે ઘરના ખર્ચે પણ મેં ફોટોગ્રાફર હાયર કરીને એની વિડીયોગ્રાફી કરાવી દીધી. અને એક ગામે તો આખું ગામ સાહેબ ખાલી થઈ ગયું. પાટીદારો 450 ઘર હતા, ગામ ખાલી કરીને જતા રહ્યા. આખું ગામ વેચાઈ ગયું. હવે એ લોકો કોણ એ ઘર દીઠ જે થતી રસોઈ, જે નિવેદ થતા કઈ રીતે થાય? ઘર દીઠ મહેમાન આવે બધાને જમવાનું, જેટલા મહેમાન આવે, બહારથી આવે, જ્યાંથી આવે, બધાને જમાડવાના. અને ઘર દીઠ જે હળિયા નીકળે, એક માણસો બળદ બને, 2 બળદ બને, 2 હળ બને, એવા 4 હળિયા નીકળે. એના પિયાવા હોય. આ હાથીઓ નીકળે, હાથિયાઓમાં બેસનારા હોય. શાખ દીઠ તો આ બધું કઈ રીતે થશે? જો નાશ થવા માંડે ને, આપણી હયાતીમાં, મારી જ હયાતીમાં હું જોઈ રહ્યો છું. જે એક સમયે જે એની વિડીયો તમે જોજો યુટ્યુબ ઉપર, કારણ કે બધું શક્ય નહીં બને. નેક્સ્ટ સાહેબ આ પલ્લીઓ આવી ગામે ગામ ભરાય અને ઘર દીઠ અનાજ ઉઘરાવી અને ત્યાં એક ઠેકાણે બધા બેસીને રસોઈ કરે. હવે ભાગ બીજો હશે કદાચ. બીજો કાર્યક્રમ છે થોડું. હા, બંધ કરી દઉં. બંધ ઝડપથી કર. સમય મર્યાદિત છે એટલે પુસ્તક આપો મેડમને ખાલી જોવું છે. હા, એ પેલી જો ક્લિપો બતાવી દો તો ખબર પડશે સાહેબ. પેલી 2 ક્લિપો છે ને એ બતાવી દો તો પલ્લીની. આને રહેવા દો. જો આ મંદિર સ્થાપત્યનો વિકાસની આપણે વાત પછી 1-2 મિનિટમાં ઝડપથી પતાવી દઈએ. તમામ પ્રકારના મંદિરો ઉત્તર ગુજરાતમાં છે સાહેબ. ક્લિપો છૂટી હશે. હા, જોઈ. આની અંદર નહીં હોય, અલગથી હશે. બ્રહ્માની મૂર્તિ કઈ રીતે, આ કલ્કી અવતાર જે થવાનો છે, રાણકી વાવમાં આ પ્રતિમા છે. જો આ સિદ્ધપુરનો રુદ્રમાળ 7 માળનો હતો સાહેબ. એ મંદિર છે પણ કોઈને ખબર નથી કે આ મંદિર છે રુદ્રમાલેશ્વરનું. આ સમુદ્ર મંથનનું શિલ્પ છે, હાટકેશ્વર મંદિર. આ પેલા કૌરવો ને જો ભીમ જે ઝાડ ઉપરથી પાડે છે એપડી રમવાની રમત, લોક રમત, આ 15મી સદીનું શિલ્પ છે. જાજો આગળ. આ કીર્તિ તોરણ પિલુદ્રા. આવા તો 10 કીર્તિ તોરણો છે. આપણે માત્ર વડનગરનું જ જાણીએ છીએ. ઉત્તર ગુજરાતમાં ઘણા કીર્તિ તોરણો છે. આ 11 ઊભા રાખો સાહેબ. તમે જુઓ, આપણે ત્યાં કલ્પના છે વૈતાલ સાહેબ, પ્રેતની પૂજા થાય ક્યાંય? આ છે 11. આ સંભંગ મૂર્તિ છે. સીધી મૂર્તિઓ 3 પ્રકારની: સંભંગ, આભંગ અને ત્રિભંગ. એમાં ત્રિભંગ કોને કહેવાય, અભંગ કોને કહેવાય, જવા દો. એટલે આ એટલામાં આ સહસ્ત્રલિંગ તળાવ કે તળાવ જેવું લાગે છે. હા, કેનાલ. એમાં પાણી આવવાની વ્યવસ્થા. જાજો આગળ. આ પણ સહસ્ત્રલિંગ તળાવનો જ ભાગ છે. આ અજયપાળ. આ બહુ મહત્વનું શિલ્પ છે. આપણે ત્યાં જે આક્રમણો થયા, એ આક્રમણોને ખાળવા માટે જેને અજમેર રાજ્યની સ્થાપના કરી, એ અજયપાળે એક ધર્મસેના ઊભી કરી. અને જ્યાં જ્યાં અજયપાળના સ્થાનકો મોટા ભાગના ગામો છે,
એટલે જ્યાં જ્યાં એ ધર્મ સ્થાનકોની રક્ષા માટે એ ધર્મ સેનાના માણસો નું અવસાન થયું કે કામ આવ્યા તો એનો પાળિયો આ રીતે મુકાય. નીચે આ બુંદનું શિલ્પ છે અને શિકાર કરતો એટલે યવનને મારતો પાળિયો મરી કોઈ પણ ગયો હોય કામ આવ્યો હોય પણ આ રીતનું શિલ્પ મુકાય. ગામે ગામ આવા પાળિયા માટે મળે. આ શિલ્પનું પણ એક આખું આગવું શાસ્ત્ર છે. જો શિલ્પ તમે મૂકો એટલે સુરતચંદ્ર મુકાય, સંવંત લખાય. આ 1787 આ દિલમાલનો પાળિયો છે, જેષ્ઠી પહેલવાનોનો પાળિયો છે. અને બાજુમાં સતી થઈ હોય તો હાથ મુકાય. તમે આમ હાથ જ મુકાય કાં તો આટલો હાથ મુકાય. આ દાનનો પાળિયો છે. આ ઊંઝામાં મધ્યપ્રદેશમાંથી આવી અને ઊંઝામાં બ્રાહ્મણોને જે પાટીદારો આવી અને દાન આપ્યું એ દાનના પણ પાળિયા છે આવા. એટલે ઘણી વખત આપણે થાપ ખાઈ જઈએ, વાંચતા ના આવડે તો. જો દો પેલી ક્લિપ બતાવી દો. એટલી બધી જૂની આ દેવનાગરી લિપિમાં લખાયેલું છે. આ ગુજરાતી છે. જો એક આ બતાવો, પછી આ નહીં, પેલી નથી આવી. પછી એક આ બતાવજો. છેલ્લી એક નાની છે ભાખરવાળી એક બતાવજો. હા આ ખોલો જો પલ્લીઓનું. અવાજ ધીમો કરજો. હા લઈને નીકળ્યા એ નક્કી હોય. મોટે ભાગે પલ્લીઓ ચૈત્ર મહિનામાં અને આસો મહિનામાં અને શુકન ચૈત્ર મહિનામાં. આ મેં ઉતારી છે એટલે બરોબર નથી મોબાઈલ બધા ટોળામાં, પણ આવું કંઈક તમને દેખાય. મક્તુપુર મારા જ ગામની છે. મેં પોતે ઉતારી હોય એટલે બસ. તો સાહેબ તમને કહું, આપણા દેવોની કલ્પના, મંદિરો વિશે સાહેબ આખો દિવસ ઓછો પડે, પણ જે સમય મર્યાદામાં જે તમને રજૂ કર્યું એ બરોબર છે. અને સબ કીડી ઉપર આખો લાડવો મૂકીએ તો મરી જાય. બસ આટલું પૂરતું છે. આપનો ખૂબ ખૂબ આભાર, સાહેબનો આભાર અને બધાનો આભાર.